દિવ્ય તેજ છે. મહારાજ એક સંન્યાસી છે જેણે આ સંસારનો ત્યાગ કર્યો છે. તેને સંસારના કલેશ, મોહ, માયા, સંબંધોને ત્યાગીને એ એક પુરુષ, મહાન પુરુષ બની ગયો છે, મહાત્મા બની ગયો છે. અને દુનિયાના દુઃખ દર્દને, માણસોને તે એક સારી એવી રાહ બતાવીને સત્યના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરાવે છે. અને તેના મોઢા ઉપર એટલા માટે તેજ છે કારણ કે એને આ દુનિયાવી માયા, મમતા, મોહ બધાને ત્યજી દીધું છે. મેં તો આવું પહેલી વાર જોયું છે સાથી. ચાલો હવે મારાથી આ બધું જોવા થતું નથી. આપણે જલ્દી જલ્દી મહેલે સીધાવી જઈએ. જેવી આજ્ઞા મહારાજ. આજે તો સાંજ પડી ગઈ છે પણ મને જરાય જ અનુકૂળ નથી લાગતું. મારા આ બધું જોઈને મારા વિચારોમાં ભૂકંપ આવી ગયો છે. મને હવે પેલા સંન્યાસીનું તેજ યાદ આવે છે અને મારે સંન્યાસીની જેમ સંસાર ત્યાગ કરી દેવો છે. મારે આ બુઢાપો, આ મૃત્યુ, આ બીમારી, રાહુલને છોડવાનું, રાહુલ મરી જાય, યશોદરા મરી જાય, એ બધું મને જોવાનું થતું નથી. મારે સંન્યાસીની જેમ સંસારના દુઃખી અને દર્દવાળા લોકોને મારે એક સંદેશ આપવો છે. મારે એક મહાન આત્મા બનવું છે. ચાલો, મને આ કોઈ રાજ, ભોગ, વૈભવ, વિલાસ કાંઈ જ નથી જતું. આ અંધારી રાતમાં હું પ્રયાણ કરું છું. સવાર થઈ ગઈ. મહારાજ ક્યાં ગયા? સેવક, મહારાજ ક્યાં છે? કેમ આવ્યા નથી હજી સુધી? તમે સેવક, તમે ગોતો, જલ્દી ગોતો. ક્યાં ગયા મહારાજ? ક્યાં વયા ગયા છે? મને ને રાહુલને મૂકીને ક્યાં વયા ગયા છે? નહીં એમ આવશે પછી. બધા થઈ જશે. મને હાથ દુખે, રાઈટથી થતું જ નથી મારે, એટલે તમે ના પાડી. હવે આ દુનિયાને હું છોડીને ચાલ્યો જાઉં છું. એમને સુતેલા મૂકીને જ હું ચાલ્યો જાઉં છું. મને હવે આ સંસારનો ત્યાગ કરવો છે. અગર એ જાગી જશે તો મને રોકી લેશે. ચાલો, હું જલ્દી જલ્દી જંગલ તરફ પ્રયાણ કરું અને દૂર દૂર નીકળી જાઉં. સેવક, ક્યાં ગયા મહારાજ? ક્યાં ગયા? અહીંયા તો સૂતા હતા, હજી ક્યાં વયા ગયા છે? ક્યાં ગયા છે મહારાજ? મને બહુ ચિંતા થાય છે. કેમ નથી હજી આવ્યા? બુદ્ધગયા ગામ છે, એ બુદ્ધિગયા વૃક્ષ છે. ચાલો, હું અહીંયા આગળ મારું તપ આદરું છું અને મારા શરીરને કષ્ટ આપીને હું બધી સ્થિતિઓને હાંસલ કરીને મારા સવાલોના જવાબ માંગીશ કે આ બધું દુનિયામાં શું થઈ રહ્યું છે મને કાંઈ જ નથી ખબર. મારા પિતાએ મને આ બધાથી વંચિત કેમ રાખ્યો? આ માયાવી તત્વોમાં મને કેમ ડુબાડીને રાખ્યો?
થઈ ગયા છે. આ મને દિવ્ય પ્રકાશ કેવી રીતે દેખાય છે? મારા બધા ગૂઢ સવાલોના મને જવાબ મળી ગયા છે. શું સાધુ, શું તું ધતિંગ કરે છે? મારો પરિવારને નષ્ટ કરે છે. શું કરે છે તું? આનંદ, સેવક તું ચિંતા નહીં કર. એ ભલે મને અપશબ્દો બોલે, ગાળો બોલે, મને કોઈ ચિંતા નથી. મારા મનની પ્રસન્નતા, આપણા શાંતિની કુંજી એ આપણા હાથમાં હોવી જોઈએ. એ મને અપશબ્દો રૂપે ઉપહાર આપી છે, પણ મારે લેવાની જરૂર નથી. એટલે એ અશબ્દો એની પાસે જ રહેવાના છે. તો આપણે જ્યારે બીજાના અપશબ્દોને, બીજાના ઉપહારને ગ્રહણ નહીં કરીએ, ત્યારે આપણને મનની પ્રસન્નતા રહેવાની છે. આપણા સુખ અને દુઃખનો આધાર એ આપણી ઉપર જ છે. એના માટે આપણે બહાર જવાની જરૂર નથી. મનને કેવી રીતે વિચલિત કરવું કે મનને કેવી રીતે કાબૂમાં રાખવું એ આપણા હાથમાં છે. માટે ધ્યાન કરીને આપણે આત્મ સાધના કરવાની જરૂર છે. એક ક્રોધી સ્ત્રીએ મને કીધું કે મને દવા આપો કે મારો ક્રોધ કાબૂમાં રહે. મેં તો એ માત્ર એક શીશીની અંદર દવા આપી અને કીધું કે જ્યારે તને ક્રોધ આવે ત્યારે તું આ દવા પી લેજે. અને સ્ત્રીએ તો દોડતી દોડતી